નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માં લક્ષ્મી। તો મિત્રો, આજે આપણે વાત કરીશું જયા એકાદશી વિશે। તો મિત્રો, એકાદશીના વ્રતનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે। તે પાપનો નાશ કરતી અને મોક્ષ પ્રદાન કરતી તિથિ માનવામાં આવે છે। પણ મિત્રો, એકાદશીના દિવસે કેટલા કામ છે એ ભૂલથી પણ ન કરવા જોઈએ, નહીં તો તમે ભયંકર શ્રાપ લાગશે। જે વ્યક્તિ આ કામ કરે છે તેના પર માતા લક્ષ્મી ગુસ્સે થાય છે અને તમારે જીવનભર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। અને મિત્રો, જયા એકાદશીના દિવસે શું કરવું અને શું ન કરવું, શું તમને ખબર છે કે નહીં? મિત્રો, જયા એકાદશી ખાસ કરીને કેમ છે, તો ચાલો જાણીએ। તો મિત્રો, જયા એકાદશી માઘ મહિનાના શુક્લ પક્ષની એકાદશી છે। આ દિવસે પાપથી મુક્તિ મેળવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। જે લોકો જીવનમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ ઈચ્છે છે તેમને આ વ્રત રાખવું જોઈએ। કહેવાય છે કે આ વ્રત કરવાથી ભૂત પ્રેત અને નકારાત્મક શક્તિઓથી રક્ષા મળે છે। અને મિત્રો, જયા એકાદશી વ્રત રાખનાર મનુષ્યના જીવનમાંથી તમામ દુઃખ અને નિરાશા સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરાઈ જાય છે। અને તમે માત્ર ધન જ નહીં પણ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકો છો અને તમારા જીવનમાં આવતા આર્થિક સંકટોથી પણ મુક્તિ મળી જશે। તેમજ તમારા જીવનમાં ચારે બાજુથી ધન આવવાના રસ્તા ખુલી જશે। મિત્રો, એટલા પૈસા આવશે કે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય। તેમજ ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મી માની અને ભગવાન વિષ્ણુની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે, તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો, આવો આપણે જાણીએ વ્રત અને પૂજા વિધિ વિશે। તો મિત્રો, જયા એકાદશીનું વ્રત રાખવું હોય તો મિત્રો સવારે વહેલા ઉઠીને ગંગા સ્નાન અથવા તો શુદ્ધ સ્નાન કરવું જોઈએ। પછી મિત્રો, ભગવાન વિષ્ણુનું પૂજન કરવું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ। તો આવો મિત્રો, હવે આપણે જાણીએ કે કયા કામ છે એ એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ। તે પહેલાં મિત્રો, અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, એકાદશીના આ પવિત્ર દિવસે પતિ પત્નીએ શારીરિક સંબંધના બાંધવો જોઈએ। આ પવિત્ર દિવસે બ્રહ્મચાર્યનું પાલન કરવું જોઈએ। ભલે તમે વ્રત ન રાખો પણ મિત્રો, મન અને શરીરની શુદ્ધતા જાળવવી જોઈએ। અને મિત્રો, આ દિવસે બ્રહ્મચાર્યનું પાલન જો તમે નથી કરતા તો તમારે અશુભ પરિણામો ભોગવવા પડી શકે છે। સાથે જ એકાદશીના દિવસે ક્યારે પણ આખો દિવસ ભોજન જમવું જોઈએ નહીં। અને કેટલીક વસ્તુઓ છે જેમ કે મસૂરની દાળ, અડદની દાળ, ચણાની દાળ, ગાજર, કોબી, પાલક વગેરે એ બધું ન ખાવું જોઈએ। આ સિવાય એકાદશીના દિવસે શારીરિક અને માનસિક રીતે ખરાબ પ્રવૃત્તિઓ કરવાનું ટાળવું જોઈએ। એકાદશીના દિવસે ચોખા પણ ખાવા ન જોઈએ। એકાદશીના દિવસે ચોખાને જીવ સમાન ગણાય છે, આવું શાસ્ત્રો મુજબ અને ધાર્મિક માન્યતા પ્રમાણે એવું માનવામાં આવે છે। તો મિત્રો, આજે એકાદશીનો દિવસ છે એટલે કે એકાદશીના દિવસે ચોખા ન ખાવા જોઈએ। એકાદશીના દિવસે લસણ, ડુંગળી, માંસ, દારૂ, મસૂરની દાળ વગેરે ખાવું જોઈએ નહીં। વ્યક્તિએ ફક્ત ફળો જ ખાવા જોઈએ। સાથે જ મિત્રો, તમે ફળોહાર અથવા એકાંત્ર એક સમયનું ભોજન કરવું જોઈએ। અને સાથે જ મિત્રો, જો તમે જયા એકાદશીનું વ્રત કરો છો અથવા તો ઉપવાસ રાખો છો તો મિત્રો રાત્રે જાગરણ અને
હરિના ભજનો ગાવા જોઈએ. અને આ સિવાય એકાદશીના દિવસે ઝઘડા કે વાદ વિવાદ બિલકુલ ન કરવા જોઈએ, અથવા કોઈ પ્રાણી, ગાય, કૂતરા, બલાડી કે વ્યક્તિનું અપમાન અને અનાદર ન કરવો જોઈએ. એકાદશીના દિવસ દરમિયાન સૂવું ન જોઈએ. પણ મિત્રો, એકાદશીના દિવસે ચા કોફી પી શકો છો, પરંતુ ધ્યાન રાખજો કે આ દિવસે તમારે ફળોનો ખોરાકમાં હળદરનો ઉપયોગ ના કરવો જોઈએ. આ વ્રત માટે જે નિયમો છે તે બધા જ પાલન કરવા પડે છે. કહેવામાં આવે છે કે આ દિવસે શ્રીહરિ વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ દિવસે શ્રીહરિ વિષ્ણુની પૂજા કરવી જોઈએ. જો તમે ઉપવાસ કરી રહ્યા છો તો તમારે તમારું ઘર સજાવટથી ભરેલું હોવું જોઈએ. એકાદશી પછી દાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે સાચા મનથી ભોજન, મીઠાઈ, ફળ અને પૈસાનું દાન કરવું જોઈએ. કહેવામાં આવે છે કે આ વસ્તુઓ દાન કરવાથી પૈસાની તંગી સહન કરવી પડતી નથી અને આર્થિક સંકટોથી મુક્તિ મળે છે અને જીવનના દુઃખો પણ ઓછા થાય છે. પરેશાનીઓ દૂર કરવા માટે એકાદશી પર દૂધ અને દહીંનું દાન કરવું શુભ માનવામાં આવે છે કે આ કરવાથી દરેક પ્રકારની સમસ્યાનો અંત આવે છે. એકાદશીના દિવસે પીળા રંગના કપડાં દાન કરવાનું શુભ માનવામાં આવે છે, કેમ કે ભગવાન વિષ્ણુને પીળા રંગ ખૂબ જ પસંદ છે. આ કરવાથી શ્રીહરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે. પરંતુ આ દિવસે ચોખા અને લોટનું દાન કરવું એ વર્જિત છે. તો મિત્રો, ચોખા અને લોટ બંને છે એ બારસના દિવસે અને બીજા કોઈ પણ દિવસે દાન કરવું જોઈએ. તો મિત્રો, એકાદશીના દિવસે સવારમાં જાગીને અને સ્વસ્થ થઈને મંદિર અથવા તો ઘરના મંદિરમાં જો ભગવાન વિષ્ણુ અથવા તો માતા લક્ષ્મીની મૂર્તિ હોય અથવા તો ફોટો હોય તો ત્યાં બેસીને હાથ જોડીને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, હું તમારું એકાદશીનું વ્રત રાખું છું. મારું જે કામ છે તે સફળ બનાવો અને પછી ભગવાનની પૂજા કરવી જોઈએ. જો તમારી પાસે શ્રીહરિ વિષ્ણુ ભગવાનની મૂર્તિ હોય તો તમે થોડી પૂજા કરી શકો છો. ભગવાન શ્રી કૃષ્ણની પણ પૂજા કરી શકો છો અને શાલિગ્રામની પૂજા પણ કરી શકો છો. સાથે જ તમે મા લક્ષ્મીની પણ પૂજા કરી શકો છો. જે પણ સુવિધા ઉપલબ્ધ હોય એકાદશીના દિવસે શ્રીહરિ વિષ્ણુ સ્વરૂપની પૂજા કરી શકો છો. જો શાલિગ્રામ હોય તો તેનો અભિષેક કરો. જ્યારે પણ તમે એકાદશીના દિવસે ફળાહાર લો છો તો સૌથી પહેલાં શ્રીહરિને અર્પણ કરો અને પછી તેમાં તુલસીના પાન મૂકીને ભોજન કરો. પણ મિત્રો, મહત્ત્વની વાત એ છે કે આ વખતે જયા એકાદશી શનિવારે આવે છે. તો શું તુલસીના પાન તોડી શકાય? સામાન્ય રીતે શનિવારે તુલસીનું પાન તોડવું શુભ માનવામાં આવે છે. પણ જો ભગવાનની પૂજા માટે હોય તો એક દિવસ પહેલાં તોડી શકાય અને ગંગાજળમાં મૂકી શકાય. આ પ્રકારની ઔષધિ છે તે તમારા શરીરને ઉર્જા આપે છે અને જીવનમાં સફળતા લાવે છે. એકાદશીનું વ્રત કરવાથી તમને શુભ ફળ મળે છે. આ એકાદશીનું વ્રત કરવાથી બધા પાપ નાશ પામે છે અને વ્રત કરનારનો અક્ષય પુણ્યનો ભાગીદાર બને છે. આ પૂજા દ્વારા માણસને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જે ફળ માણસે કઠોર તપસ્યા દ્વારા પ્રાપ્ત કરે છે તે ફળ એકાદશીના દિવસે ક્ષીરસાગરમાં શેષ નાગ પર શયન કરનારા વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરવાથી મળે છે. 1000 યશ્વમેવ યજ્ઞ અને 100 રાજ્ય યજ્ઞનું ફળ આ એકાદશીના ફળમાં છે. હું સમજી શકું છું કે આ દિવસે એકાદશીના વ્રત રાખવું બહુ જ પવિત્ર અને મહત્વપૂર્ણ છે. જો મનુષ્ય આ એકાદશીનું વ્રત રાખે છે તો હરિ જગતમાં જોવા મળે છે. આ એકાદશીનું વ્રત રાખનાર વ્યક્તિને સ્વાસ્થ્ય, લાંબી આયુ, સંતાનો અને ધન દ્રવ્ય મળ્યું છે અને અંતે
સ્વર્ગ જવા મળે છે. તો એકાદશીનું વ્રત કરવાથી બધા પાપ નાશ પામે છે અને વ્રત કરનાર અક્ષય પુણ્યના ભાગીદાર બને છે. આ એકાદશીના દિવસે મનગમતા ફળ મેળવવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. તો પૂજન દ્વારા મનુષ્યને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. જે ફળ મનુષ્ય કઠિન તપસ્યા કરીને મેળવે છે તે ફળ એકાદશીના દિવસે ક્ષીરસાગરમાં શેષનાગ પર શયન કરનારા વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરવાથી મળે છે અને મનુષ્યને યમના દુઃખ ભોગવવા પડતા નથી. જે વિષ્ણુ ભક્તો શિવજીની નિંદા કરે છે અથવા શિવના ભક્તો વિષ્ણુની નિંદા કરે છે તે નરકમાં જાય છે. 1000 અશ્વમેવ યજ્ઞ કરતાં પણ વધારે છે. ને રાજસૂયના યજ્ઞના ફળ અને એકાદશીના ફળમાં 16મા ભાગમાં સમાન નથી. એટલે કે આ એકાદશી વ્રતની સમાન વિશ્વમાં કોઈ પવિત્ર તિથિ નથી. જો કોઈ વ્યક્તિ કોઈ કારણો વગર એકાદશીનો ઉપવાસ કરે છે તો તેને યમ દર્શન થતું નથી. આ એકાદશીના વ્રતનીએ આરોગ્ય, સુંદર સ્ત્રી અને ધન ધાન્ય મળે છે અને અંતે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તેના માતૃપક્ષના 10 પુરુષો, પિતૃપક્ષના 10 પુરુષો અને સ્ત્રી પક્ષના 10 પુરુષો ભગવાન વિષ્ણુના વેશ ધારણ કરીને સુંદર આભૂષણો સાથે વિષ્ણુ લોકમાં જાય છે. તો મિત્રો, જે લોકો એકાદશીનું વ્રત કરે છે તેમને હરિલોક મળે છે. જે મનુષ્ય એકાદશીના દિવસે ભૂમિ, ગાય, અન્ન, વસ્ત્ર, છત્ર અને અન્નદાન કરે છે તેને યમરાજના દર્શન થતા નથી. એવા મનુષ્યો આ લોકમાં સ્વસ્થ દીર્ઘાયુ પુત્ર, ધન ધાન્યથી સંપૂર્ણ રહે છે અને સુખ ભોગવે છે અને અંતે સ્વર્ગલોકમાં જાય છે. તો મિત્રો, વિડીયોમાં જણાવ્યા પ્રમાણે કોઈ પણ ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. જો મિત્રો તમે ભૂલ નથી કરતા તો મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. તો મિત્રો, ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે, નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલાં ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. તો મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.